પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ભરૂચના અંકલેશ્વર નજીકના છેવાડાના ગામમાંથી એક ચોંકાવનારી અને ગંભીર ઘટના બહાર આવી છે। મદ્રેસાના મૌલવી દ્વારા હિન્દુ મહિલાને લગ્નની લાલચ આપી, ધર્માંતરણની ધમકી આપી અને તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ કરવાનો આરોપ પાનોલી પોલીસ સમક્ષ નોંધાયો છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મૌલવી અઝવદ બેમાતની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ પીડિત હિન્દુ મહિલાનું મૌલવી સાથે ઓળખાણ તેના જ બહેનપણી મારફતે થઈ હતી। ત્યારબાદ મૌલવી મહિલાને વારંવાર મેસેજ કરતો અને ફોન પર વાતચીત કરતો અને નજીક આવવાનો પ્રયાસ કરતો રહેતો હતો। આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી અનેકવાર મુલાકાતો કરી હતી અને અંતે લગ્ન કરવા દબાણ પણ કર્યું હતું। 9 નવેમ્બરના રોજ મૌલવીએ મહિલાને પોતાના મદ્રેસા નજીકના રહેણાંક મકાનમાં બોલાવી હતી। ત્યાં મહિલાને પાણી પીવડાવવામાં આવ્યું હતું, જેના કારણે તે અર્ધ બેભાન જેવી થઈ ગઈ હતી। આ સ્થિતિનો લાભ લઈ આરોપીએ તેની મરજી વિરુદ્ધ 2 વખત દુષ્કર્મ કર્યું હતું। ઘટના બાદ જ્યારે મહિલા ભાનમાં આવી ત્યારે મૌલવીએ તેને મુસ્લિમ ધર્મ અપનાવવાની ધમકી આપી અને નહીં અપનાવે તો બદનામ કરવાની તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ગંભીર ધમકી અને અત્યાચારના કારણે મહિલા તાત્કાલિક પાનોલી પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે મૌલવી અઝવદ બેમાતને ઝડપી લેવામાં આવ્યો છે અને જરૂરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે। હાલમાં બંને પક્ષોના તબીબી પરીક્ષણ સહિતની તમામ વૈજ્ઞાનિક તપાસ ચાલી રહી છે। ભરૂચના એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે આરોપીને કડક કાયદાકીય ધોરણે સજા થાય તેની સંપૂર્ણ કાર્યવાહી પારદર્શક રીતે કરવામાં આવી રહી છે। પોલીસ મુજબ આ કેસને અત્યંત ગંભીરતા સાથે લેવામાં આવ્યો છે અને કોઈપણ દબાણ વિના તપાસ ચાલુ રહેશે। અક્ષયરાજ મકવાણા, એસ.પી. ભરૂચ, પવન એક્સપ્રેસ। તારીખ 11/11/2025 રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદ્રેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતા અઝવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલ વાળું પાણી પીવડાવી તેમની સાથે બળજબરીપૂર્વક તેમને શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી। ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અઝવદ અહેમદ બેમાત છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એને આવું કૃત્ય કરેલું છે। આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે। એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના 10 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાંચ કરી રહી છે કે તેને આ સિવાય એને કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે આ બધા કૃત્ય કરતા હતા। થેન્ક યુ સર। કોઈ વ્યક્તિને અગાઉ એને કઈ ભોગ બન્યા હોય કેવા કોઈ મામલા સામે આવ્યા છે? અમે લોકો તપાસ કરી રહ્યા છે કેટલીક વોટ્સએપ ચેટિંગ અને બીજા ડેટાના આધારે અમે લોકો એ જોવાનો બી પ્રયત્ન કરી રહ્યા છે કે આવી કોઈ ઘટના બનેલી છે કે મૌલવીના સંપર્કમાં એક કેસને લઈને આવેલા હતા કે જેમાં મૌલવીના ખુદના લગ્ન જીવન જ્યારે ભંગાણ થયા હતા ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના કારણે ક્યાંક થઈ અને જ્યારે એમને ભોગ બનનાર મહિલાને મળવાનું થયું અને ત્યારબાદ એ બંનેની વચ્ચે કોલ થવા લાગ્યા। અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મનો અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી। હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે, જો ધ્યાનમાં આવશે તો એની પર બી બીજા બી કડક એક્શન લેવાશે। જી ના, હાલ સુધી કોઈ વિગતો ધ્યાનમાં આવી નથી। શારીરિક સંબંધ કયા સ્તરે થયા એ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે જે હાલમાં ચાલી રહ્યું છે। થેન્ક યુ સર।